આ અવિજ્ઞાત કોણ છે? આ અવિજ્ઞાત એ ઈશ્વર છે. અવિજ્ઞાત જેને કોઈ દી ભૂલાય નહીં, જેને કોઈ દી ભૂલી હગી પણ નહીં, એવા અવિજ્ઞાત જે હંમેશા જ્ઞાત રહેવા જોઈએ, જેને હંમેશા યાદ રહેવા જોઈએ, આપણે યાદ કરવા જોઈએ, એને આપણે ભૂલી જાય છીએ. એટલે એનું નામ છે અવિજ્ઞાત. ઈશ્વર છે અવિજ્ઞાત. આ પુરંજન કોણ છે? એ જીવાત્મા છે. પુરંજન શું કામ? પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનઃ પુનઃ જન્મ થાય ને એટલે નામ પુરંજન. આ જીવાત્માનો વારંવાર જન્મ થાય એટલે પુરંજન એનું નામ. નીકળ્યા છે ભગવાન, આપણે લઈને નીકળે છે અહીંયા બ્રહ્માંડમાં. અને પછી આપને શું થાય? એ ભગવાન નથી ગમતા, એક નગર ગમે. કયું? 10 દરવાજા. આ શરીર છે ને એ 10 દરવાજા વાળું નગર છે, એ આપને ગમે. ભગવાન ના પાડે જામાં, તો કે ના મારે જાવું છે, જાવું છે. છતાંય ભગવાન આપણે આગ્રહ કરી, આપણો આગ્રહ હોય તો ભગવાન આપણે મોકલે. અને પછી કેમ કે તું ભૂલી ન જાતો. અને આપણે શું કે હા હા તમને નહીં ભૂલું, અને અહીંયા આવીને આપણે ભૂલી જાય ભગવાનને.